વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે પૂર્વક એક પૂર્વકમાંથી બીજા પૂર્વકનો ઉપયોગ એક જ એકમ પદ્ધતિ હોય એમાં પૂર્વકો બદલવા કેવી રીતે બદલી શકાય એના વિશે માહિતી મેળવી. હવે બીજા કેટલાક પર્યાયો, બીજી કેટલીક રાશિઓ વિશે આપણે અભ્યાસ કરીશું. રાશિઓ તો મુખ્ય તમે શીખ્યા કે એસઆઈ એકમ પદ્ધતિની મૂળભૂત રાશિઓ 7 હતી. એ જ રાશિઓમાંથી બીજી કેટલીક સાધિત રાશિઓ પણ મેળવી શકાય, જેમ કે ઘનતા દળ ભાગ્યા કદ કરવાથી મળી શકે. તો દળ એક રાશિ છે, કદ પણ એક રાશિ છે. તો આમ બીજી કેટલીક આપણી જરૂરિયાત પ્રમાણેની ઉપયોગમાં લેવાતી રાશિઓનો અભ્યાસ કરીશું અહીંયા. એ દરમિયાન આપણે સૌથી પહેલા દળ અને વજન એના વિશે સમજવાના છીએ, તો ધ્યાન આપશો. દળ અને વજન, દ્રવ્યનો જથ્થો, પદાર્થ ભરેલો દ્રવ્યનો જથ્થો એને આપણે દળ કહીએ છીએ. અને દળ માપવાનો એકમ પણ શીખી ગયા. કિલોગ્રામ જે એસઆઈ એકમ પદ્ધતિનો એકમ હતો. દળ માપવા માટેનું સાધન વૈશ્લેષિક તુલા, એનાલિટિકલ વૈશ્લેષિક તુલા, એનો ઉપયોગ કરીને માપી શકાય. સાદી ભાષામાં તમે ભૌતિક તુલા પણ બોલો છો. વજન શું છે? વજન એટલે પદાર્થ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. આ ગુરુત્વાકર્ષણ બળ સાથે જોડાયેલું છે. પદાર્થ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. આપણે પૃથ્વી ઉપર છીએ તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, ચંદ્ર ઉપર જઈએ તો ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ. જે જગ્યાએ શું એ જગ્યા ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એને કહેવાય એ પદાર્થનું વજન. સ્વાભાવિક છે કે જુદી જુદી જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ જુદું જુદું હશે, તો વજન પણ જુદું જુદું હશે. પૃથ્વી પર જુદું વજન, ચંદ્ર ઉપર જુદું વજન, માટે વજન બદલાય, દળ બદલાય નહીં. દળ એ દ્રવ્યનો જથ્થો છે. એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્લેનેટ ઉપર જાઓ, દળનો જથ્થો અચળ રહેવાનો છે, તો એ બદલાતું નથી. એટલે બરાબર છે કે એનું મૂલ્ય દરેક જગ્યાએ અચળ હશે. વજન ને માપીશું શેમાં? તો તમે બધા ભણી ગયા છો, ન્યૂટનમાં મપાય. ન્યૂટન, કારણ કે એક પ્રકારનું બળ જ થયું ને, પૃથ્વી પદાર્થ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. બળનો એકમ ન્યૂટન, તો ન્યૂટન એકમમાં મપાશે. અને એ માપવા માટેનું સાધન છે સ્પ્રિંગ કાંટો. સ્પ્રિંગ કાંટાની મદદથી તમે વજન માપી શકશો. એકમ સમજ્યા, દળ અને વજન વચ્ચેનો તફાવત પણ અહીંયા સમજ્યા. એવો જ બીજું આપણે અહીંયા સમજવું છે ઘનતા. એમાં કદનો ઉલ્લેખ આવશે તો એ પહેલા આપણે કદ શીખી લઈએ. કદ વિશે થોડી માહિતગાર થઈએ. કદ કોને કહેવાય? 10મા ધોરણમાં ગણિતમાં ભણીને આવ્યા છો. ઘનફળ શબ્દ બોલતા હતા. ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. જે ઘનફળ કહેતા હતા એ જ કદ થયું તમારું. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 3 મીટરમાં હોય તો એકમ કયો થશે એનો? કદનો એકમ. મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર, તો મીટર ક્યુબ. નાના એકમની જો વાત કરું તો મીટરની જગ્યાએ સેન્ટીમીટર લેશો તો સેન્ટીમીટર ક્યુબ લખી શકશો. મીટરથી નાનું સેન્ટીમીટર, સેન્ટી પૂર્વક મીટર, સેન્ટીમીટરનો ક્યુબ. નાનો એકમ એ પણ આપણે વાપરી શકાય. મોટો એકમ વાપરો તો મીટર ક્યુબ લખી શકાય. આ કદનો એકમ થયો. છતાં વ્યવહારમાં વપરાતો કદનો એકમ કયો છે? વ્યવહારમાં કદનો એકમ લીટર આપણે વાપરીએ છીએ. એસઆઈ એકમ નથી. એસઆઈ એકમ તો મીટર ક્યુબ છે, પણ વ્યવહારમાં વપરાતો એકમ કયો છે? 1 લીટર. તમે આવું કંઈક શીખી ગયા છો. 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. 10મા ગણિતમાં ઘનફળ ચેપ્ટરમાં દાખલા ગણવા માટે સૂત્ર વાપરતા હતા. 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. જુઓ, મીટર ક્યુબ અને લીટર બંનેનું સરખામણી કરી છે. મીટર ક્યુબ કોનો એકમ છે? કઈ રાશિનો એકમ છે? તો કદનો એકમ છે.
તો આ પણ કદનો જ એકમ હોવો જોઈએ, કારણ કે એક જ રાશિના બે એકમો વચ્ચે સરખામણી કરી શકાય, જુદી જુદી રાશિના એકમો વચ્ચે સરખામણી ના કરી શકાય. દાખલા તરીકે દળનો એકમ કિલોગ્રામ, લંબાઈનો એકમ મીટર, તો આટલા કિલોગ્રામ બરાબર કેટલા મીટર એવું કહી શકાય? ન કહી શકાય, સરખામણી થાય જ નહીં. એક જ રાશિના બે જુદા જુદા એકમોની સરખામણી થાય. તો સ્વાભાવિક છે કે મીટર ક્યુબ અને લીટર જો આપણે લખતા હોય તો મીટર ક્યુબ એ કદનો એકમ છે, તો લીટર પણ કદનો એકમ થયો, કદનો એકમ થયો. તો બંને કદના જ એકમો છે, બંને વચ્ચેનો સંબંધ અહીંયા પ્રસ્થાપિત થયો. તમે સમજી શકો છો. આ જ વસ્તુ 10⁻³ લીટર લખી શકું, અને આમ પણ લખી શકું 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ. જો લીટર અહીં લખ્યું, મીટર ક્યુબ અહીં લખ્યું, તો 10⁻³ થઈ ગયા, લખી શકાય. 1 લીટર તમે બધા જાણો છો 1000 મિલીલીટર. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. મિલીલીટર જેમ અર્થઘટન ધ્યાનથી સમજો. 1 સેન્ટીમીટર લંબાઈ, આપણી પાસે આ એક ક્યુબ છે, ઘન છે, 1 મીટર લાંબો, 1 મીટર પહોળો અને 1 મીટર ઊંડો. તો આનું ઘનફળ કેટલું થયું? 1 મીટર ક્યુબ. સમજી શકાય છે. એની અંદર પ્રવાહી કેટલું સમાઈ શકશે? 1000 લીટર. પરંતુ એમ કહું કે આ 1 મીટર નથી, 1 સેન્ટીમીટર છે. આ પણ 1 સેન્ટીમીટર છે, આ પણ 1 સેન્ટીમીટર છે. તો આનું ઘનફળ કેટલું થશે? 1 સેન્ટીમીટર ક્યુબ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 સેન્ટીમીટરનો ક્યુબ, 1 સેન્ટીમીટર ક્યુબ. તો આની અંદર સમાતું પ્રવાહી હશે 1 મિલીલીટર. 1 મિલીલીટર વિચારી શકો છો, 1 મિલીલીટર. કોઈ પણ એકમ લખીએ છે ને એને સમજવો જોઈએ. તો 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 મિલીલીટર. આપણી પાસે 1000 મિલીલીટર છે, તો કેટલા લખી શકાય? 1000 સેન્ટીમીટર ક્યુબ. તો અહીંયા લખવું તો લખી શકાય 10⁻³ સેન્ટીમીટર ક્યુબ. 10⁻³ મિલીલીટર, તો 10⁻³ સેન્ટીમીટર ક્યુબ. 1 લીટર બરાબર 10⁻³ સેન્ટીમીટર ક્યુબ. 1 લીટર બરાબર 10⁻³ સેન્ટીમીટર ક્યુબ. 10⁻³ એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 સેન્ટીમીટર ક્યુબ છે. જરા છૂટું પાડીને લખી દો. 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે કેટલા મીટર? મીટરનો કેટલા મીટર કહી શકો તમે? મીટરનો 10મો ભાગ થઈ ગયો. જુઓ, 10 સેન્ટીમીટર આખા મીટરનો 10મો ભાગ. તો એને આપણે શું કહેતા હતા? 10 સેન્ટીમીટર, મીટરનો 10મો ભાગ, ડેસીમીટર. 10 સેન્ટીમીટર. ચલો સમજાયો. હજુ એક સ્ટેપ આગળ વધીએ. સેન્ટીમીટરના મીટર કરવા છે. આ 10 સેન્ટીમીટરના મીટર તો 100 વડે ભાગશો તો મીટર થઈ જશે. આને પણ 100 વડે ભાગો, મીટર થઈ ગયા. આને પણ 100 વડે ભાગો, મીટર થઈ ગયા. 10⁻⁻1 મીટર, 10⁻⁻1 મીટર, 10⁻⁻1 મીટર. 10⁻⁻1 માટે કઈ સંજ્ઞા આપી? ડેસી. તો ડેસીમીટર ગુણ્યા ડેસીમીટર ગુણ્યા ડેસીમીટર. તો ડેસીમીટરનો ક્યુબ. તો 1 લીટર બરાબર ડેસીમીટર ક્યુબ. આગળ એક લખી શકો છો, 1 ડેસીમીટર ક્યુબ. એક લખીએ, ગુણાકાર એક જ આવવાનો છે. 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ. જો સંબંધ બની ગયો. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય. 1 લીટર બરાબર કેટલા ડેસીમીટરનો ક્યુબ? તો 1 ડેસીમીટરનો ક્યુબ. પુસ્તકમાં સીધું આપેલું છે. આપણે અહીંયા કેવી રીતે આવ્યું સમજતા ગયા, સાબિત કરતા ગયા, જેથી તમારા મગજમાં એના વિશેનો ખ્યાલ સ્પષ્ટ બને. 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ થાય. બહુ સરસ અને સારી રીતે સમજી શકાય એવું છે. આ જ વસ્તુ સેન્ટીમીટરના ભાગમાં રાખી હોય તો 10 સેન્ટીમીટરને શું કહેવાય? 10 એટલે ડેકા. તો ડેકા સેન્ટીમીટર લખવું હોય તો લખી શકાય, પણ બે પૂર્વકો ભેગા થયા. સેન્ટી પણ પૂર્વક, ડેકા પણ પૂર્વક લખી શકાય. એ પણ ખોટું નથી, પણ બુકમાં એનું ઉદાહરણ નથી આપ્યું. તમારે જાણવા માટે લખવું હોય તો હું બતાવીશ. 10 સેન્ટીમીટરની જગ્યાએ 10 ની જગ્યાએ ડેકા લખી શકો. ડીએ સંજ્ઞા હતી એની સેન્ટીમીટર.
डेका सेंटीमीटर सेंटीमीटर तो डेका सेंटीमीटर નો ક્યુબ થયો 1 लीटर बराबर डेका सेंटीमीटर નો ક્યુબ डेका सेंटीमीटर 10 सेंटीमीटर 10 એટલે डेका તો डेका सेंटीमीटर क्यूब આમ પણ કહી શકાય 10 માટે સંજ્ઞા પૂર્વક એનો 10 નો डेका सेंटीमीटर क्यूब પણ અહીંયા डेका અને सेंटी બે પૂર્વકો ભેગા થયા કેમિસ્ટ્રીમાં આપણે એવા દાખલા નથી પૂછ્યા કે डेका બંને પૂર્વકો ભેગા થતા હોય પણ લખી શકાય આ પણ સાચું જ છે ચલો બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એકબીજાને એકમો ને કેવી રીતે પરિવર્તન કરી શકાય આપણી મુખ્ય પોઈન્ટ ચાલતો તો કદનો તો કદની અંદર જુદા જુદા એકમો મીટર ક્યુબ સેન્ટીમીટર ક્યુબ लीटर સાથેનો એનો સંબંધ એ પણ આપણે અહીંયા શીખ્યા કદ માપવા માટે કયા સાધનો વપરાય તમે બધા જાણો છો કદ તેની મદદથી આપણે માપી શકીશું કદ માપવા માટે અંકિત નળાકારનો ઉપયોગ કરી શકાય અંકિત નળાકાર હોય એની અંદર આંકા પાડેલા હોય પ્રવાહી ભરીને એનું કદ માપી શકાય ચલો એના પછીનો મુદ્દો લઈએ તાપમાન તાપમાન સામાન્ય રીતે તમે તાપમાનના એકમો કયા જાણો છો સેલ્સિયસ અને ફેરનહીટ કેલ્વિન તો સામાન્ય રીતે ત્રણ એકમો આપણે ચર્ચા કરીએ છીએ સેલ્સિયસ ફેરનહીટ અને કેલ્વિન ત્રણ માપક્રમો જાણીતા છે થર્મોડાયનેમિક્સ તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન આગળ આવી ગયો વ્યવહારમાં આપણે સેલ્સિયસ અને વધારે ઉપયોગ કરીએ છીએ તાવ આવ્યો હોય તો ડોક્ટર ફેરનહીટ એકમમાં બોલતા હોય છે આ એકમોનો ઉપયોગ કરી શકાય સમજીએ સંબંધ સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચે શું સંબંધ છે અને કેવી રીતે મેળવાય એક પ્રયોગ સમજશું તો ઝડપથી સમજાશે બરફના ટુકડાઓમાં થર્મોમીટર મૂક્યું છે કલ્પના કરી લો થર્મોમીટર હશે તો એને એના સ્ટેન્ડ ઉપર પણ ભરાવેલું હશે જ બરફની અંદર મૂક્યું છે સેલ્સિયસ અને ફેરનહીટ બંને વૈજ્ઞાનિકો પ્રયોગ કરી રહ્યા છે એક સમજવા જેવી સમજૂતી સરળતાથી સમજાય એટલે એક વાર્તા જેવી સમજ મેળવીશું સેલ્સિયસ એ બરફનું જે તાપમાન હતું જેમ બરફની અંદર થર્મોમીટર મૂક્યું તો પારો આટલે સુધી હતો આટલે સુધી બતાવતો હતો તો સેલ્સિયસ એ આ માપને શૂન્ય કહેવાય શૂન્ય અંશ શૂન્ય ના માપ એ જ માપક્રમ ફેરનહીટ 32 ફેરનહીટ લખે છે 32 ફેરનહીટ આ બરફને પીગાળી અને ગરમ કરવામાં આવ્યું તો પાણી બની ગયું પાણીની જ્યારે વરાળ બનવાની ચાલુ થઈ જેમ જેમ ગરમ કરતા જાય તેમ થર્મોમીટરમાં પારો વધતો ગયો પાણીની વરાળ બનવાની ચાલુ થઈ ત્યારે પારો આટલે અટકેલો છે ફરીથી યાદ કરાવું બરફમાં આટલે પારો હતો અને વરાળ બની ત્યારે પારો અહીંયા પહોંચ્યો છે સેલ્સિયસે આ બે વચ્ચે 100 ભાગ કર્યા 100 સરખા ભાગ સેલ્સિયસ અને ફેરનહીટે આ બંને વચ્ચે ટોટલ 180 ભાગ કર્યા 180 ભાગ કર્યા કારણ કે બંને વૈજ્ઞાનિકો પોતપોતાની રીતે અલગ કાર્ય કરતા હતા માટે આને જો શૂન્ય કહે તો આ 100 થવાનું છે આને થી શૂન્ય નહીં કહેતા ને 32 કહ્યું હતું અને ટોટલ 180 ભાગ કરેલા છે તો આપણો તો મુખ્ય પોઈન્ટ એ છે કે આ બંને વચ્ચે કેટલા ભાગ કર્યા તો સેલ્સિયસે 100 ભાગ કર્યા શરૂઆત શૂન્ય થી કરી ફેરનહીટે 180 ભાગ કર્યા શરૂઆત 32 થી કરી તો બંને વચ્ચેનો સંબંધ કયો બન્યો સેલ્સિયસે શરૂઆત શૂન્ય થી કરી તો -0 કરો અને ભાગ્યા એને કેટલા ભાગ કાપા કર્યા 100 કાપા આ જ કામ ફેરનહીટે કર્યું તો શરૂઆત ક્યાંથી કરી ફેરનહીટે
32 થી તો -32 કરો અને એને ટોટલ કેટલા કાપા કર્યા 180. જો યાદ રાખવા માટે ગોખવું ના પડે સૂત્ર સમજાઈ જાય. સેલ્સિયસ એ 0 થી શરૂ કર્યું હતું તો -0 100 કાપા કર્યા. ફેરાનહીટ 32 થી શરૂ કર્યું હતું -32 અને 180 કાપા કર્યા. બંને વચ્ચેનો સંબંધ થઈ ગયો. તો સેલ્સિયસ ભાગ્યા 100 બરાબર ફેરાનહીટ -32 ભાગ્યા 180. હું આ 100 ને જો અહીંયા લઈ દઉં પહેલા 180 નહીં લાવી દઉં તો 180 ભાગ્યા 100 સેલ્સિયસ બરાબર F - 32 9/5 સેલ્સિયસ વત્તા 32 બરાબર ફેરનહીટ. એક સૂત્ર બની ગયું 9/5 સેલ્સિયસ વત્તા 32 બરાબર ફેરનહીટ. કોઈ વિદ્યાર્થી આ 9/32 ને પેલી બાજુ લઈ જાય 9/5 સેલ્સિયસ બરાબર F - 32 અને સેલ્સિયસ બરાબર F - 32 આ ગુણાકારનો સંબંધ સામે મોકલ્યો તો ભાગ્યા 5/9 તો નવું સૂત્ર બની ગયું સેલ્સિયસ બરાબર 9/5 સોરી 5/9 ઇન્ટુ F - 32. બે સૂત્રો બન્યા આપણી પાસે. આ સૂત્રનો ઉપયોગ કરશો તો એ જવાબ આવશે. આ સૂત્રથી ગણશો તો પણ જવાબ આવશે. 9/5 ની જગ્યાએ 1.8 લખો એટલે લખી શકો તમે 1.8 લખી શકો. આપણે તો સૂત્ર સમજવાનું છે અને આ સૂત્ર મૂકી રાખો તમારી પાસે. આનાથી ગણો આનાથી ગણો આનાથી ગણો જવાબ બધામાં સરખો જ આવે. એકબીજામાં રૂપાંતરિત કરવાનું હોય તો એક ઉદાહરણ જોઈએ. સોન સેલ્સિયસ ને ફેરનહીટમાં ફેરવો. 100 સેલ્સિયસ ને ફેરનહીટમાં ફેરવો. આપણે ફેરનહીટની જરૂર છે તો આ સૂત્ર મૂકી શકીએ. ફેરનહીટ બરાબર 9/5 C + 32 અંશ સેલ્સિયસ. સામાન્ય રીતે સેલ્સિયસ જ્યારે લખીએ છીએ ત્યારે અંશ સેલ્સિયસ એવું બોલવામાં આવે છે. અંશ ફેરનહીટ અંશ સેલ્સિયસ. ચલો 9/5 સેલ્સિયસ આપ્યા છે 100 + 32 20 9 દોડા 180 + 32 કેટલા ફેરનહીટ આવ્યા 212. તો 100 સેલ્સિયસ જે છે તે આ માપ કેટલું છે 212 ફેરનહીટ હશે. સમજાય છે? આમ સેલ્સિયસ ને ફેરનહીટમાં અને ફેરનહીટ ને સેલ્સિયસમાં આપણે ફેરવી શકીશું. એવું કયું માપક્રમ હશે કે સેલ્સિયસ અને ફેરનહીટ બંને સમાન થાય? એવો પણ એક દાખલો ગણીએ આપણે. સેલ્સિયસ અને ફેરનહીટ બંને સમાન થાય. કોઈ એક સૂત્ર લઈ લો ત્રણમાંથી. આ સૂત્ર લઈ લઈએ. કયા તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટ સમાન થાય? સેલ્સિયસ છે ફેરનહીટ બની જાય સરખું જ માપ બતાવે તો ગમે તે એક બદલી દો. ચલો આ ફેરનહીટ ના જગ્યાએ હું સેલ્સિયસ કરી દઈશ. કારણ કે ફેરનહીટ છે જ સેલ્સિયસ થવાનું છે એટલે ગમે તે એક એકમમાં લખી દો બંને. ફેરનહીટ સેલ્સિયસ સેલ્સિયસ ને આગળ લાવો 9/5 સેલ્સિયસ માઈનસ સેલ્સિયસ બરાબર -32 સેલ્સિયસ કોમન કાઢી લો 9/5 -1 -32 સાદુરૂપ આપશો 5 9 માંથી 5 જાય તો 4/5 -32 આ ગુણાકારના શબ્દમાં સામે મોકલી દઈએ તો સેલ્સિયસ બરાબર -32 * 5/4 8 × 4 = 32 8 × 5 = 40 તો -40 તો સેલ્સિયસ નું કયું માપ આવ્યું
-40, તો એનો મતલબ એવો થયો કે -40 અંશ સેલ્સિયસ બરાબર -40 અંશ ફેરનહીટ થાય, બદલે સમાન થાય. -40 અંશ સેલ્સિયસ બરાબર -40 અંશ ફેરનહીટ થાય. આમ આપણે બંને સમાન થાય, દરેકમાં સમાન નહીં થાય. હવે તમે તમારા આપણા શરીરનું તાપમાન કેટલું? 36.8 સેલ્સિયસ, સામાન્ય રીતે 37 બોલીએ છીએ. 36.8 લઈ તમે એને ફેરનહીટમાં ફેરવી જુઓ, કેટલા ફેરનહીટ થાય છે. ડોક્ટર જ્યારે તાવ આવે ત્યારે ફેરનહીટમાં બોલતા હોય છે. ડોક્ટર ઘણીવાર કહેતા છે 100 તાવ થઈ ગયો છે. 100 સેલ્સિયસમાં, સેલ્સિયસ 100 હોય તો આપણા શરીર ઉપર પાણી ઉકળે, પાણીના આખે વરાળ થાય. એવું તો થતું નથી. તો એ ડોક્ટર કઈ ભાષામાં બોલે છે? ફેરનહીટની એકમ પદ્ધતિમાં વાત કરે છે. તો તમે તમારા શરીરનું તાપમાનને ફેરવી જુઓ અને ઉલટું પણ કામ કરો. ચલો 102 ફેરનહીટ લઈ લો અને એને સેલ્સિયસમાં ફેરવો અને પછી જુઓ કેટલું તમારું શરીરનું તાપમાન આવે છે. તો આપણે રિયલાઇઝ થશે બંને એકમોનો. બરાબર છે. હવે અહીંયા એક ત્રીજો એકમ પણ લઈ લઈએ જોડે જોડે, કેલ્વિન, જે આપણે હમણાં જ વાત કરી. કેલ્વિન માપક્રમ. કેલ્વિન માપક્રમ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ, અંશ સેલ્સિયસ જે હોય એમાં 273.15 ઉમેરી દો એટલે કેલ્વિન માપક્રમ થઈ જાય. સેલ્સિયસમાં 273.15 ઉમેરશો એટલે કેલ્વિન આવી જશે. દાખલા તરીકે અત્યારનું તાપમાન 36 અંશ સેલ્સિયસ છે. કેલ્વિન માપક્રમમાં લખો તો કેલ્વિનમાં સેલ્સિયસ વત્તા 273.15, 36 વત્તા 273.15, 309.5 કેલ્વિન. તો અહીંયા લખી શકાય 36 અંશ સેલ્સિયસ બરાબર 309.15 કેલ્વિન કહી શકાય. સામાન્ય ગણતરીઓમાં 0.15 ને ધ્યાનમાં નથી લેવામાં આવતું, 273 ઉમેરી દેવામાં આવતા હોય છે. પણ પરફેક્ટ ગણતરી માટે 273.15 લખવું જોઈએ. આપણું સૂત્ર છે તો આપણે એ પ્રમાણે ગણીશું. બરાબર છે. તો અહીંયા કેલ્વિન ને તમે ફેરનહીટમાં ફેરવી શકો, કેલ્વિન ને તમે સેલ્સિયસમાં ફેરવી શકો છો, સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવી શકો છો. બરાબર છે. સૂત્ર તમારી પાસે છે જ, મુખ્ય સૂત્ર છે. જો તમને કેલ્વિન માપક્રમ આપ્યું હોય તો એમાંથી 273.15 બાદ કરી દો તો સેલ્સિયસ આવી જશે, અને સેલ્સિયસ આપ્યું હોય તો 273.15 ઉમેરી શકો છો. સમજીએ. 15 કેલ્વિન ખાલી જગ્યા અંશ સેલ્સિયસ. ચલો 15 કેલ્વિન, તો અંશ સેલ્સિયસ બરાબર કેલ્વિન માઈનસ 273.15, 15 માઈનસ 273.15. જોઈ શકો તો માપક્રમ માઈનસમાં આવશે. 15 માઈનસ 273.15. આ બાદ બાકી કરશો જે હવે જવાબ, પણ જવાબ તમારો શેમાં આવશે? માઈનસમાં આવશે. 273 માંથી 15 બાદ કરવા પડશે. 273.15 માંથી 15 બાદ કરો. બસો 58.15 અંશ સેલ્સિયસ. કેલ્વિન સેલ્સિયસ, આપણે સેલ્સિયસ જોઈએ -273.15, 15 માંથી 273.15 બાદ કરીએ તો -258.15 અંશ સેલ્સિયસ કહી શકાય. તો તમે જોઈ શકો છો 15 કેલ્વિન બરાબર -258.15 અંશ સેલ્સિયસ લખી શકાય. માઈનસમાં માપક્રમ હોય તેનો મતલબ સેલ્સિયસ માપક્રમ માઈનસમાં સેલ્સિયસ હોઈ શકે, કેલ્વિનમાં માઈનસ હોઈ શકે નહીં. 0 કેલ્વિનથી નીચું તાપમાન શક્ય નથી, વ્યવહારુ પણ નથી.
0 કેલ્વિન પણ વ્યવહારુ નથી, તો ઋણ કેલ્વિનની તો વાત જ નથી આવતી. એટલે માઇનસ માપક્રમ સેલ્સિયસમાં હોઈ શકે, કેલ્વિનમાં હોઈ શકે નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમે તાપમાનના જુદા જુદા માપક્રમ, જુદા જુદા એકમો સમજ્યા. સેલ્સિયસમાં માપી શકાય, કેલ્વિનમાં માપી શકાય, ફેરનહીટમાં માપી શકાય. બરાબર છે. તો આના થોડા દ્રઢીકરણ માટે તમે જાતે સેલ્સિયસમાં માપક્રમને લઈને ફેરનહીટમાં ફેરવો અને કેલ્વિનમાં ફેરવો તો વધારે સ્પષ્ટતા પ્રાપ્ત કરી શકશો.